અમદાવાદમાં 148મી રથયાત્રા ગઈકાલે યોજાઈ હતી અને એની જ અંદર એક ઘટના બની હતી કે રથયાત્રામાં 3 જેટલા હાથી છે એ લોકો બેકાબુ બન્યા હતા અને લગભગ 2 થી 3 લોકોને ઈજા પણ પહોંચી હતી। પરંતુ અત્યારે હાલ એક અપડેટ સામે આવી રહી છે કે જે હાથી બેકાબુ બન્યા હતા એ જ દરેક હાથીને વંતારા લઈ જવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત પહેલેથી નીકળતી આવી છે અને ખાસ કરીને આની અંદર એક એવી પણ પરંપરા રહેલી છે કે સૌથી પહેલા ગજરાજ હોય છે, એ બાદ ટેબ્લો હોય છે ને એ બાદ સમગ્ર રથયાત્રામાં જે તે રૂટના લોકો આવતા હોય છે અથવા તો પછી ભજન મંડળી હોય છે અને એ બાદ ભગવાનના રથ હોય છે। પરંતુ ક્યાંક આપણે જોયું હતું કે આ જ રથયાત્રાની વચ્ચે એક વિઘ્ન આવ્યું હતું જેની અંદર 3 જેટલા હાથી છે એ લોકો બેકાબુ બન્યા હતા અને ખાસ કરીને હવે આ જ હાથીને વંતારા લઈ જવામાં આવ્યા છે। વિગતે વાત કરીએ તો ખાસ કરીને અત્યારે હાલ જે અનંત અંબાણીના નેજા હેઠળ વન્ય જીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વંતારાએ 148મી જગન્નાથજી રથયાત્રા દરમિયાન 3 હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદ તેની એક વિશેષ ઇમરજન્સી ટીમને તૈનાત કરી હતી। આ ટીમમાં 2 વન્યજીવ પશુ ચિકિત્સકો, 6 વરિષ્ઠ મહાવતો, 11 સહાયક સ્ટાફ અને 5 એલિફન્ટ એમ્બ્યુલન્સોનો સમાવેશ થયો હતો। વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા। અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આ ઘટના ત્યારે બની હતી જ્યારે શોભાયાત્રા દરમિયાન માટેથી વાગતા સંગીતના અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક જ હરોળને તોડીને આગળ ઘસી ગયો હતો। પાછળ આવી રહેલા 2 થી 3 હાથી પણ ગભરાઈ ગયા હતા અને એ પણ દોડ્યા હતા, જેને કારણે શોભાયાત્રામાં ખલેલ પહોંચી હતી અને થોડા સમય માટે અંધાધૂની ફેલાઈ ગઈ હતી। વંતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબ મૂલ્યાંકનમાં મદદ કરી અને વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી છે। ખાસ કરીને જ્યાં જરૂર હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું છે। રથયાત્રા દરમિયાન હાથીઓની ભાગદોડની ઘટના બાદ હવે તાત્કાલિક જ ત્યાં સહાય માટે વંતારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને એવું પણ ક્યાંક જાણવા મળ્યું છે કે તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી હતી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થળાંતરની વ્યવસ્થા કરી હતી। તેમજ ગુજરાતના મુખ્ય વન સંરક્ષણ ડોક્ટર કે રમેશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જગન્નાથ મંદિર મેનેજમેન્ટ વંતારાના ત્વરિત પગલા અને સમર્પણની પ્રશંસા કરી હતી। વંતારાએ આ હાથીને તાત્કાલિક જરૂરી તબીબ સહાય અને પુનઃવસન મળે તે સુનિશ્ચિત કરવા માટે જ પ્રતિબદ્ધતા દર્શાવી હતી। તેમજ જગન્નાથ મંદિર ટ્રસ્ટના સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પણ જણાવ્યું હતું કે ખાસ કરીને જે વંતારાનું વિશ્વ સૌથી મોટું એલિફન્ટ કેમ્પ સેન્ટર ધરાવે છે, જે 998 હેક્ટરમાં ફેલાયેલું છે, તેમાં 100 એકરથી વધુ જગ્યામાં સમૃદ્ધ અને માનવ સર્જિત જંગલનો પણ સમાવેશ થાય છે। એટલે ખાસ કરીને આપણે જોયું હતું કે ગઈકાલની રથયાત્રામાં જે એક વિઘ્ન આવ્યું હતું કે જેની અંદર 3 જેટલા હાથી છે એ હાથી બેકાબુ બન્યા હતા અને ક્યાંક ઘણા બધા લોકો છે એ લોકોને ઈજાઓ પહોંચી હતી। ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, પરંતુ જ્યારે વંતારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો એ બાદ વંતારાના જેટલા પણ અધિકારીઓ છે એ લોકો દ્વારા એમ્બ્યુલન્સથી માંડીને જે તે સહાય પૂરી પાડવાની હોય એ દરેક સહાય છે તે પૂરી પાડવામાં આવી હતી। હવે ફરી એક વખત એ વિડીયો ઉપર નજર કરીએ કે જે ગઈકાલે ખૂબ જ વાયરલ થયો હતો। अंदर રહેજો, કોઈ જતું નહીં। ચિસ્તા કરા अंदर जा, अंदर जा। अंदर अंदर अंदर
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.